કહું તને. બોલો ને, શું થયું? આ જો ને ચૈત્ર મહિનો આવે, દીકરીઓને દાનમાં દેવા કઈ વસ્તુ નહીં લેવી પડે. દેવું જ પડે ને, એમાં આ વખતે તો પરસોત્તમ મહિનો આવે છે ને પછી શ્રાવણ મહિનો, તો કઈક તો ગોતવું જ પડશે. પણ શું દેવું, બધું હોય અત્યારે, દીકરીઓ પાસે દેવું શું? સાચી વાત છે. હું શું કહું તમને, આજે દીદી એક રિટર્ન ગિફ્ટ ની મસ્ત વસ્તુ ખોલતા હતા. હાલો ને આપણે જોઈ આવીએ. હાલ તો જોઈ આવી. હાલો. દીદી સવારે ઓલી વસ્તુ ખોલતા હતા, એ શું હતું બતાવો ને. અરે હાલ હાલ બતાવું, કેટલું સરસ આવ્યું હે, તું હાલ તો ખરી જો. આ છે શું? અરે આ ચરણ પાદુકા છે. હવે જો ચૈત્ર મહિનામાં બણા સપ્તાહ બેસાડે, કથા કરે, બધા ધાર્મિક પ્રસંગો ચૈત્ર મહિનામાં થશે, પરસોત્તમ મહિનામાં થશે, તો બેનો દીકરીને કઈક આપવા દેવું જ પડશે ને નવું. અને હવે અત્યારની બેનો દીકરીઓ પાસે શું નથી, પેલા તો ઈ કયો. હવે આ ઝેન જીના જમાનામાં કઈક આવું દઈ ને તો કઈક લેખે લાગે, કઈક આને નમે, ભગવાનના દર્શન કરે તો કઈક સારું લાગે ને. જોવો ડિઝાઇન બતાવું, જોવો. આ છે ને આખે આખી શ્રીનાથજીની ડિઝાઇન છે, જોવો. અને એમાં ને એમાં રાધે કૃષ્ણના ચરણ પાદુકા, જોવો. અને આમ બોક્સમાં પેકે થઈ જશે આમ, જો આમ રિટર્ન ગિફ્ટમાં આપ્યું હોય ને તો એટલું સરસ લાગે, જોવો. અને એમાં ને એમાં ભગવાન શ્રી રામનું, જોવો. અને એમાં ને એમાં ગણપતિ ભગવાનનું, જોવો. અને એમાં ને એમાં જો કોઈ કસ્ટમર એમ કે મારે નાની સાઈઝ જોઈ છે, તો જો આ રામ ભગવાન ને ગણપતિ, જોવો. અને હજી વળી એનાથી નાની સાઈઝ જોતી હોય તો જોવો, લક્ષ્મી માતાજીનું ને બધું, રામ ભગવાન ને લક્ષ્મી માતાજી જોઈ લ્યો, જોવો. અને આવી રીતના બોક્સ છે ને આમ પેક કરી દેવાનું ને લાગે એટલું સરસ, જોવો. જો આવી નવી યુનિક આઈટમ જોતી હોય ને તો તમારે ક્યાં આવવાનું રહેશે? બરાબર.